ફક્ત 20 રૂપિયામાં એવી જડીબુટી મળે છે ને કે માણસ કોઈ દિવસ વૃદ્ધ ના થાય, હંમેશા જવાન ને જવાન રહે, એને બુઢાપો ક્યારેય આવે જ ના. ફક્ત 20 રૂપિયામાં એ વસ્તુ મળે છે, એ જડીબુટી ફક્ત 20 રૂપિયામાં, અને આખા ગુજરાતમાં મળે છે, અને દરેક પોલીસ સ્ટેશનથી ફક્ત 5 મિનિટના અંતરમાં મળે છે. કઈ જડીબુટી છે તમને ખબર છે? કે તે જડીબુટીનું સેવન કરવાથી માણસ ક્યારેય વૃદ્ધ થતો નથી, ક્યારેય ડોસો થતો નથી, હંમેશા જવાન ને જવાન રહે છે. હું ફક્ત તમને બતાવવા માટે તે જડીબુટી લાવ્યો છું મિત્રો. આ જોઈ લો. આ પીને માણસ કોઈ દિવસ વૃદ્ધ થતો નથી, તેને ઘર પણ ક્યારેય આવતું નથી. કેમ? अरे कहना क्या चाहते हो? કેમ કે તે જવાનીમાં જ ઉકલી જાય છે, અને દરેક પોલીસ સ્ટેશનના 5 મિનિટના અંતરમાં આખા ગુજરાતમાં તમને આ વસ્તુ મળી રહેશે. શાબાશ બેટા, बहुत बढ़िया. જય મહાવીર દોસ્તો. ફેસબુક પર પ્રોફાઇલ તમે બનાવો એટલે ફેસબુક તમને ક્રિએટર તરીકે સવાલ કરે છે કે તમે ફેસબુક પર લોકોને શું જણાવવા માંગો છો. તો ફેસબુક પર મેં ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે મારી આઈડી બનાવી છે. તો તમને એક નમૂનો બતાવી દઉં કે ઘણા બધા એમ તો ઘણા દાખલાઓ છે કે તેનો વિરોધ આપણે કરવા જોઈએ, અને તેનો વિરોધ કરતાં કરતાં આખી જિંદગી આપણી પાર થઈ જાય તો પણ ઓછી છે. એટલો બધો ભ્રષ્ટાચાર આપણા દેશમાં ચાલી રહ્યો છે. હવે મોદી સાહેબ જે છે આપણા વડાપ્રધાન, એમનો આપણી પાસે કોઈ વિકલ્પ નથી, બરાબર? તો આપણે વિકલ્પ નથી શોધવાનો, પણ જે ખોટું થઈ રહ્યું છે તેનો વિરોધ તો કરવો જ જોઈએ. હવે ઘરમાં આપણા વડીલોથી કંઈ ભૂલ થાય તો આપણે તરત જ તેમને ટોકતા નથી. તો પછી મોદી સાહેબને પણ કંઈ પણ થતું હોય ભ્રષ્ટાચાર, તો આપણે તેને હટાવવાની વાત નથી કરતા, પણ એમનું ધ્યાન તો દોરવું જોઈએ ને કે આના માટે કંઈક કરો, આનાથી જનતા હેરાન થઈ રહી છે. તો ચાલો તમને એક નમૂનો બતાવી દઉં કે ફક્ત 20 રૂપિયામાં એવી જડીબુટી મળે છે ને કે માણસ કોઈ દિવસ વૃદ્ધ ના થાય, હંમેશા જવાન ને જવાન રહે, એને બુઢાપો ક્યારેય આવે જ ના. ફક્ત 20 રૂપિયામાં એ વસ્તુ મળે છે, એ જડીબુટી ફક્ત 20 રૂપિયામાં, અને આખા ગુજરાતમાં મળે છે, અને દરેક પોલીસ સ્ટેશનથી ફક્ત 5 મિનિટના અંતરમાં મળે છે. કઈ જડીબુટી છે તમને ખબર છે? કે તે જડીબુટીનું સેવન કરવાથી માણસ ક્યારેય વૃદ્ધ થતો નથી, ક્યારેય ડોસો થતો નથી, હંમેશા જવાન ને જવાન રહે છે. હું ફક્ત તમને બતાવવા માટે તે જડીબુટી લાવ્યો છું મિત્રો. આ જોઈ લો. આ પીને માણસ કોઈ દિવસ વૃદ્ધ થતો નથી, તેને ઘર પણ ક્યારેય આવતું નથી. કેમ? કેમ કે તે જવાનીમાં જ ઉકલી જાય છે, અને દરેક પોલીસ સ્ટેશનના 5 મિનિટના અંતરમાં આખા ગુજરાતમાં તમને આ વસ્તુ મળી રહેશે. તો મિત્રો, આપણે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીનો વિરોધ કરતા નથી, કેમ કે આ ભ્રષ્ટાચાર જે છે તે વર્ષોથી દરેક પાર્ટીઓના રાજમાં ચાલતું આવ્યું છે. પરંતુ આપણે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો છે. પછી કોઈ પણ પાર્ટીનો રાજ હોય, આપણે કોઈનો પક્ષપાત કરતા નથી કે આપણે મોદી સાહેબના કે ભાજપના વિરોધી નથી, પરંતુ આપણે ભ્રષ્ટાચારનો વિરોધ તો કરવાનો જ છે. મિત્રો, આ કોથળીમાં ફક્ત પાણી ભરવામાં આવ્યું હતું. આપણે કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન કરતા નથી, તેથી અમારા ઘરમાં પણ હું તે વસ્તુ લાવતો નથી. પણ ફક્ત ને ફક્ત આ વિડીયો બનાવવા માટે આ કોથળીમાં પાણી ભરી ને દારૂની પોટલી જેવું ક્રિએટ કરવામાં આવ્યું હતું. મિત્રો, આપણે કોઈ નશાકારક વસ્તુને પ્રોત્સાહન આપતા નથી, આપણે ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો છે, ભ્રષ્ટાચારને સપોર્ટ નથી કરવાનો. તેથી તમને જણાવી દઉં કે આમાં ફક્ત પાણી ભર્યું હતું, ને આપણા દેશમાં એટલા બધા ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે, જો આપણે અવાજ નહીં ઉઠાવીશું તો જે મધ્યમ વર્ગ છે તે પીસાઈને મરી જશે દોસ્તો. તો ચાલો, જેટલો બને તેટલો આ વિડીયોને શેર કરો. જય મહાવીર.